નમસ્તે, હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને લાયઝન અધિકારી બાબર તાલુકા ડિઝાસ્ટર માટે 31 અને 1 તારીખે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાને લઈ અને સંકલનના તમામ અધિકારી સાથે સાવચેતીના પગલાં રૂપે તમામ કામગીરી માટે સૂચનાઓ આપેલી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ ગામોમાં તલાટી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી અને જે પણ સાવચેતીના પગલાં રૂપે જાણ કરવાની છે તો ગામ લોકોને જાણ થઈ ગઈ છે. તમામ ગામોમાં લોકો બિનજરૂરી બહાર ના નીકળે, પાણીવાળા વિસ્તારમાં ન જાય, તેમજ આશ્રય સ્થાનોમાં પૂરતી વ્યવસ્થા થઈ જાય તેની ચકાસણી કરી લીધી છે. એ જ રીતે બાબર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રી દ્વારા પણ તેમના વિસ્તારમાં લોકોને સાવચેતી રાખવા માટે જાણ કરેલી છે, આશ્રય સ્થાનની વ્યવસ્થા કરેલી છે. આમ બાબર તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ ના પડે એવી પૂરેપૂરી તકેદારી તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આપણા દ્વારા શું લોકોને અપીલ કરવામાં આવે છે? લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ બિનજરૂરી બહાર ના નીકળે, વરસાદી પાણી જ્યાં પણ ભરાયેલા હોય ત્યાં અવર જવર ના કરે, ઘરમાં ખાવાનો પૂરતો જથ્થો રાખે, લાઇટની પૂરતી વ્યવસ્થા રાખે, પોતાના ઢોર છે તેને બાંધીને ન રાખે, પતરાવાળા મકાન હોય તો તેને પતરા ઉતારી લે અથવા એની ઉપર વજનવાળી વસ્તુ રાખે જેથી કરીને પતરા ઉડે નહીં, કારણ કે પવન આવવાની પૂરેપૂરી શક્યતા છે. આમ તમામ તકેદારી રાખે અને પોતાને સુરક્ષિત રાખે એવી મારી સૌને અપીલ છે.